સુરતના વાત્સલ્ય ધામ ખાતે પ્લાન્ટ અ સ્માઇલ રેલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સુનિતાસ મેકર સ્પેસ દ્વારા કેમ્પેનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સુરતના વાત્સલ્ય ધામ ખાતે પ્લાન્ટ અ સ્માઇલ કેમ્પેનનો શુભારંભ કરાયો છે. 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી રેલી ચાલશે. પ્લાન્ટ અ સ્માઇલ રેલી 100 શૈક્ષણિક સંસ્થાઓમાં થઈ લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ પહોંચશે અને વિદ્યાપીઠના બાળકોને પ્લાન્ટ અ સ્માઇલનો સંદેશ આપશે. સુનિતાસ મેકર સ્પેસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આ મશાલ રેલી દરમિયાન વાત્સલ્ય ધામના બાળકો એક સંસ્થા પર જશે. સુનિતા મેકર સ્પેસના ફાઉન્ડર કિંજલબેન ગજેરાના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ પરમાર, પ્રિન્સિપલ છું, સેકન્ડરી હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઉત્તરાળ બ્રાન્ચ ઉપર. મિત્રો, આજે 3 ઓક્ટોબર નવરાત્રિના શુભ દિવસે ગજરા ટ્રસ્ટ અને સુનિતાસ મેકર સ્પેસના સહયોગથી આદિગાટો પ્લેટફોર્મ ઉપરથી એક નવું કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ છે પ્લાન્ટ અ સ્માઇલ. જેનો મુખ્ય હેતુ એવો છે, 3 મુખ્ય હેતુ, 3 પિલર ઉપર આ આખું કેમ્પેન ચાલવાનું છે. કનેક્ટ ટુ ઓલ, સ્પ્રેડ હેપીનેસ અને કનેક્ટ ટુ મધર નેચર. જેમાં કનેક્ટ ટુ ઓલ એટલે સમાજના દરેક નાગરિક સુધી, દરેક છેલ્લા છેવાડા સુધી લોકોને જોડાય, ભેદભાવ રહિત સામાજિક સમરસતા કેળવાય, એ હેતુથી આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બીજું, સ્પ્રેડ હેપીનેસ, સમાજના દરેક લોકો સુધી હેપીનેસ આવે, એનામાં એક પ્રકારની ખુશીની લહેર ઊભી થાય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ઊભી થાય. એટલા માટે આજે 3 ઓક્ટોબરે એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી છે એ 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં એક વાત્સલ્ય ધામના જે બાળકો છે એ બાળકો જુદી 100 જેટલી સંસ્થાઓની મુલાકાત લેશે, ત્યાં જશે અને એમને પ્લાન્ટ આપશે, એમની સાથે મળીને વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ એ સંસ્થાના 5 બાળકો આગળની સ્કૂલ સુધી જશે અને આ પ્રવૃત્તિ છે એનું પુનરાવર્તન થયા કરશે. અને 9 દિવસ દરમિયાન લગભગ 500 જેટલા બાળકો આ પ્રવૃત્તિમાં ભાગ લેશે. એકચ્યુઅલી પ્લાન્ટેશન અથવા વૃક્ષારોપણ, એમાં એક વૃક્ષ એક પ્રતીક છે. એકચ્યુઅલી આ બાળકો છે એ સમાજની અંદર પ્રેમ, લાગણી, સહકાર, સદભાવનાના બીજ વાવવાના છે અને આ બીજનું પોષણ એ આખું વર્ષ અને આમ તો લાઈફ ટાઈમ કરતા રહેશે, જેથી આ બીજ આવતીકાલે અથવા તો આગળ ઉપર એક એવું વટવૃક્ષ ઊભું થશે કે જેમાંથી પ્રેમ, લાગણી, સહકાર, સદભાવનાના ઓરા ઊભી થાય. એટલા માટે મિસ કિંજલ ગજેરાએ આ કેમ્પેન લોન્ચ કર્યું છે અને અમે લોકો એના માટે સખત પ્રયત્ન કરી રહીશું. આભાર. મારું નામ બેરા પ્રતિમન, હું વાત્સલ્ય ધામમાંથી આવું છું. આજે અમે સવારે 7 વાગે પ્લાન્ટ અ સ્માઇલ એક કેમ્પ કર્યું હતું. એમાં અમે સવારે 7 વાગે શરૂઆત કરી હતી. અમે 10 સ્કૂલ ફર્યો હતો. એમાં અમે સૌથી પહેલા તો અમે વાત્સલ્ય ધામમાંથી શરૂ કરી અને છેલ્લે અમે ઉત્તરાયણ સુધી પહોંચ્યા હતા. અમે જે પણ સ્કૂલમાં ગયા હતા એ સ્કૂલમાં ખૂબ જ અમે મજા આવી હતી. અમે જ્યારે જે પણ સ્કૂલમાં ગયા તે સ્કૂલે અમને ખૂબ જ પ્રેમપૂર્વક અને ખુશીપૂર્વક આવકાર્યો હતો અને અમે ગયા હતા. અમે જ્યારે એ સ્કૂલમાં ગયા હતા ત્યારે અમને ખૂબ જ મજા આવી અને ત્યાંથી અમને ઘણું બધું શીખવાનું મળ્યું હતું. અમે તે સ્કૂલમાં સેવ ધ એન્વાયરમેન્ટ એક ધ્યેય લઈને ગયા હતા અને એ પર્યાવરણ બચાવો કહી આવ્યા હતા. ત્યાં છોડવા પણ વાવ્યા હતા અને તેમને શીખ પણ આપી હતી. અમને ખૂબ જ મજા આવી. અમે છેલ્લે ગજેરા ઉત્તરાયણ સુધી પહોંચ્યા હતા. અમે 10 સ્કૂલ ફરી, અમને ખૂબ જ મજા આવી અને આ કાર્ય અમે કરતા રહીશું અને કરશું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.